વાઘોડિયા તાલુકાના કેટલાક ગામના લોકોના મતદાર યાદીમાંથી નામ કમી થતાં તેઓએ આવેદનપત્ર આપી રોષ ઠાલવ્યો। વાઘોડિયા તાલુકાના 4 થી 5 જેટલા ગામના લોકો મોટી સંખ્યામાં તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા હતા। વાઘોડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નારણભાઈ પટેલ લોકો સાથે રહી મામલતદારને આવેદનપત્ર આપી એસઆઈઆરની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો। વાઘોડિયા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ નારણભાઈ પટેલે સાથે જણાવ્યું હતું કે આવું કૃત્ય કરનાર સામે ઉચ્ચ અધિકારી તાત્કાલિક ઉડાન ભરી તપાસ કરી અને પગલાં લે અને તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ અને સાથે જણાવ્યું હતું કે આ વિષય પર તાત્કાલિક નોંધ નહીં લે તો કોંગ્રેસના પ્રમુખે ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે એની નોંધ નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે અને સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે એની પર એફઆઈઆર થવી જોઈએ એમ કોંગ્રેસના પ્રમુખ નારણભાઈ પટેલે જણાવ્યું છે। આજ રોજ વાઘોડિયા તાલુકાના ફલોડ ગામે એક કૃત્ય કરવામાં આવ્યું। બીએલઓ હેઠળ મુસ્લિમ સમાજને ડાયરેક્ટ ટાર્ગેટ કરવામાં આવ્યો કે એમના બધાના નામ કમીની એક અરજી આપેલી છે, તેના વિરુદ્ધ અમે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। અમે ગેરકાયદેસર ફોર્મ નંબર 7 મુસ્લિમ વિરોધમાં ભરવામાં આવેલ છે અને તમામ મુસ્લિમોના વોટ કાપવા માટે ફોર્મ નંબર 7 કોઈ પણ વ્યક્તિએ ભરેલ છે। એના અનુસંધાનમાં આજ રોજ મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં હાજર રહેલા છે। એમાં તમામ ગામના મુસ્લિમ ભાઈઓ અને સરપંચશ્રીઓ મામલતદાર સાહેબ કચેરીએ આવ્યા છે આવેદનપત્ર આપવા માટે। તો મહેરબાની કરીને મુસ્લિમ લોકોને ટાર્ગેટ કરશો નહીં। આજ રોજ વાઘોડિયા તાલુકા ખાતે મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમારા વાઘોડિયા તાલુકાના દરેક ગામની અંદરથી જેવા કે જરોદ, અભરામપુરા, ભાવનપુરા, પછી આસોદ, પાલડી, મઢેલી, ફલોડ જેવા દરેક ગામની અંદરથી મેં ફોર્મ નંબર 7 ભરીને જેની કોઈ સહી સિક્કો કરાયા વગર આ લોકોએ મુસલમાનોના નામ કમી કરી નાખ્યા છે। તો મારે આ લોકોને બીએલઓને પૂછવું છે કે આને કયા આધારે તમે આ લોકોના નામ કમી કર્યા છે। માટે મેં આજે એક મીડિયાના માધ્યમથી કહેવા માગું છું અને આ મામલતદારશ્રીને આવેદનપત્ર પણ અમે આપ્યું છે કે આ ફોર્મ નંબર 7 કોને ભર્યું છે, મારે એની અમે એફઆઈઆર કરવી છે માહિતી લઈને, તો ખબર પડે એને કે તાલુકાની અંદર આવું ખરાબ ન્યુસન્સ કરનાર કોણ છે કે જે વર્ષોથી રહ્યા છે અમારા તાલુકાની અંદર અને એમના મોમેડિયનના નામ કમી કરવામાં આવ્યા છે। માટે મેં આજે આ આવેદનપત્ર અમે બધા ભેગા થઈને આપ્યું છે કે મામલતદાર સાહેબને કે અમે આના સામે જો નહીં એ કરે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને ભૂખ ઉપવાસ પર અમે ઉતરીશું।